હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો અને તેના પ્રકાર વિશે જાણીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે મુક્ત શૃંખલા બંધારણવાળા કાર્બનિક સંયોજનો અને તેના પ્રકાર વિશે ઉદાહરણ સહિત સમજેલા. આ લેક્ચરમાં આપણે એનાથી આગળ વધીએ છીએ. આપણે અગાઉ એક લેક્ચરની અંદર કાર્બનિક સંયોજનોના પ્રકારોનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ એ આપણે જોયેલો અને એ ચાર્ટમાં આપણે બધા પ્રકાર જ દર્શાવેલા, ફક્ત એનાથી જ આપણે પરિચિત થયેલા, પરંતુ એના કોઈ ઉદાહરણ આપણે લીધેલા નહોતા. હવે એના પછી આપણે એ જેટલા પ્રકારના સંયોજનો હતા એ સંયોજનો વિશેની માહિતી એ ફક્ત વ્યાખ્યા તરીકે અથવા ઓળખાણ સ્વરૂપે આપણે દર્શાવેલી, ત્યાં પણ આપણે કોઈ ઉદાહરણ નહોતા લીધા. અને હવે આપણે લાસ્ટ લેક્ચર અને આ લેક્ચર એમાં આપણે ઉદાહરણ સહિત એ જોઈ રહ્યા છીએ. આ લેક્ચરની અંદર આપણે ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો એટલે કે પેલો જે ફ્લો ચાર્ટ હતો વર્ગીકરણનો, એ ફ્લો ચાર્ટમાં જે બીજો પ્રકાર હતો એ બીજા પ્રકારના જે તમામ પેટા પ્રકાર અને એના ઉદાહરણ છે એની વિશેની ચર્ચા આ લેક્ચરમાં છે. તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સમચક્રીય, જેને હોમોસાયક્લિક કહેવાય. સમચક્રીય વિશે આપણે એક લેક્ચરની અંદર સ્પષ્ટતા કરેલી છે કે જે કાર્બનિક સંયોજનોના ચક્રીય બંધારણમાં ફક્ત ને ફક્ત કાર્બન પરમાણુ જ એ ચક્રીય બંધારણના સભ્ય તરીકે હોય તો જ આપણે એને સમચક્રીય અથવા હોમોસાયક્લિક સંયોજન કહીશું. તો અહીંયા જેટલા પણ ઉદાહરણ તમે જોઈ શકો છો એ બધા જ ઉદાહરણની અંદર ચક્રીય બંધારણના સભ્ય તરીકે કાર્બન પરમાણુ જ હશે અને તેથી તેને આપણે સમચક્રીય અથવા હોમોસાયક્લિક સંયોજન તરીકે લઈશું. લખ્યું છે જેના પણ મુખ્ય બે પેટા પ્રકાર છે, એટલે કે સમચક્રીય કાર્બનિક સંયોજનો એના મુખ્ય બે પેટા પ્રકાર છે. કેપિટલ એ તો ત્યાં આપણે એવું લખ્યું છે કે એલિફેટિક પ્રકારના સમચક્રીય કાર્બનિક સંયોજનો. તો આ એલિફેટિક જે છે એને આપણે એલી હોમોસાયક્લિક એવું પણ કહીએ છીએ. તો એલી હોમોસાયક્લિક જે સંયોજનો છે એના ઉદાહરણ અહીંયા આપણે આપ્યા છે. એમાં પહેલું ઉદાહરણ છે, એક ષટકોણ બતાવેલું છે. બંધરેખા બંધારણ પ્રમાણે આ ષટકોણ જે છે એનો પ્રત્યેક ખૂણો CH2 કહેવાય, એટલે એનું અણુસૂત્ર C6H12 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અણુસૂત્ર એ મુખ્ય બાબત નથી, કારણ કે અણુસૂત્ર પ્રમાણે આપણે એના બંધારણીય સમઘટકો જે છે એ જુદા જુદા હોઈ શકે, એટલે આપણે અહીંયા બંધારણ ઉપર જ મુખ્ય આપણે ફોકસિંગ કરીએ છીએ કે આ ચક્રીય બંધારણ છે એમ દરેકે દરેક જગ્યાએ તમને ચક્રીય બંધારણ જ જોવા મળે છે. પરંતુ આ એલિફેટિક પ્રકારના છે. તો એલિફેટિક એટલે જે કાર્બનિક સંયોજનોના દહનથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, એટલે કે ધુમાડા વગરની જ્યોતથી સળગે છે એવા કાર્બનિક સંયોજનો એ એલિફેટિક કહેવાય છે, જેના વિશેની સ્પષ્ટતા પણ આપણે અગાઉ એક લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો તમે જોઈ શકો છો આ આ ષટકોણ આકારનો જે બંધારણ ધરાવે છે જેનું સૂત્ર છે C6H12, જેનું નામ થશે સાયક્લોહેક્ઝેન. એવી રીતે અહીંયા એક ચોરસ બંધારણ છે અને એક સ્થાને અહીંયા દ્વિબંધ દેખાય છે. તો બંધરેખા બંધારણ પ્રમાણે CH2 CH2 CH ડબલ બોન્ડ CH અને ફરી અહીંયા બંધ. તો એ પ્રકારનું જે બંધારણ છે એને આપણે સાયક્લોબ્યુટીન કહીશું, જેનું સૂત્ર C4H6 થશે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ચોરસ છે, દરેક ખૂણો CH2 હોય, પરંતુ આ CH2માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH વડે થયેલું છે, એટલે આને વિસ્થાપિત પ્રકારના એલી હોમોસાયક્લિક કહીશું. તો OH સમૂહ હોવાથી એ આલ્કોહોલ ગણાશે અને તેથી 4 કાર્બનવાળો સાયક્લોબ્યુટેન, પરંતુ OH સમૂહ આલ્કોહોલ હોવાને લીધે આપણે ઓલ પ્રત્યય લગાવશું, એટલે એનું નામ થશે સાયક્લોબ્યુટેનોલ. એવી રીતે અહીંયા ફરીથી આ સાયક્લોબ્યુટીન જ છે, પરંતુ એના C ડબલ બોન્ડ C વાળો જે કાર્બન છે એની સાથે બ્રોમિન હોવાથી આપણે એને 1 બ્રોમો સાયક્લોબ્યુટ 1 ઇન એવું નામ આપીશું. જો કોઈ વિસ્થાપન થયેલું નથી તો આપણે ફક્ત સાયક્લોબ્યુટીન લખી શકીએ છીએ, પરંતુ વિસ્થાપન થયેલો કોઈ પરમાણુ આપણે સમૂહ દર્શાવેલો છે તો એના ક્રમ અને બ્યુટ 1 ઇન એવું દર્શાવવું જરૂરી છે. એવી રીતે કેપિટલ B, જેમાં એલિફેટિક છે એમાં એરોમેટિક છે.
તો એરોમેટિક જે બંધારણ હશે એ એરોમેટિક બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો એને જ્યારે આપણે સળગાવીએ ત્યારે ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. એટલે એરોમેટિકની વ્યાખ્યા આપણે અગાઉ એક લેક્ચરમાં સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે ધુમાડાવાળી જ્યોતથી સળગે તેવા કાર્બનિક સંયોજનો એરોમેટિક કહેવાય છે, જેને આપણે એરો હોમોસાયક્લિક પણ કહીશું, કારણ કે સમચક્રીય છે એટલે હોમોસાયક્લિક તો છે જ, અને એના પેટા પ્રકારમાં એરોમેટિક છે એટલે એરો હોમોસાયક્લિક કહીશું. જેના બે ગૌણ પ્રકાર છે. એટલે ગૌણ પ્રકાર છે એને આપણે અહીંયા અ અને બ એવા બે ભિન્ન ટાઇટલ આપ્યા છે. અ જેને બેન્ઝેનોઇડ્સ કહેવાય, બ જેને નોન બેન્ઝેનોઇડ્સ કહેવાય. બેન્ઝેનોઇડ્સની વ્યાખ્યા એ આપણે અગાઉ લેક્ચરમાં આપી ચૂક્યા છીએ કે જે ચક્રીય કાર્બનિક સંયોજનો ના બંધારણ એ બેન્ઝીન વલય આધારિત હોય એને આપણે બેન્ઝેનોઇડ્સ કહીશું. નોન બેન્ઝેનોઇડ્સ તો જે ચક્રીય કાર્બનિક સંયોજનોના બંધારણ બેન્ઝીન વલય આધારિત નથી અને એમ છતાંય એ એરોમેટિક જ છે તો એને આપણે નોન બેન્ઝેનોઇડ્સ કહીશું. તો એના આધારે આપણે અહીંયા બંને પ્રકારને દર્શાવ્યા છે. બેન્ઝેનોઇડ્સ, બેન્ઝેનોઇડ્સમાં આપણે 5 ઉદાહરણો આપ્યા છે. એમાં સૌથી પહેલું બેન્ઝીન છે. બેન્ઝીન તો બંધરેખા બંધારણ પ્રમાણે જો વિચારીએ તો આ CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH અને ફરી પાછો સિંગલ બોન્ડ. તો એ પ્રકારે 6 કાર્બન અને 6 હાઇડ્રોજન એટલે C6H6 એ બેન્ઝીન થશે. બેન્ઝીનના કોઈ એક કાર્બન સાથેના હાઇડ્રોજનનું વિસ્થાપન NO2 અથવા અન્ય કોઈ પણ સમૂહ વડે કરીએ તો એ વિસ્થાપિત બેન્ઝીન ઉત્પન્ન છે. અહીંયા NO2 સમૂહ છે એટલે એને નાઇટ્રોબેન્ઝીન કહેવાશે. એવી રીતે બે ષટકોણીય એરોમેટિક બંધારણો એકબીજા સાથે આ પ્રકારે જોડાયેલા છે. તો બંધરેખા બંધારણ પ્રમાણે 1, 2, 3 અને 4 એવી રીતે અહીંયા 5, 6, 7 અને 8 આ 8 સ્થાન ઉપર CH હશે અને આ બે સ્થાન છે ત્યાં ફક્ત કાર્બન હશે અને તેથી સૂત્ર થશે C10H8 જેને નેપ્થેલિન કહેવાય. એ પ્રકારે 3 ષટકોણીય બંધારણ એ આ રીતે ગોઠવાયેલા છે. તો આપણે એનું સૂત્ર C4H10 અને એનું નામ ફિનાન્થ્રીન થશે. પરંતુ જો 3 ષટકોણીય બંધારણ એક જ શૃંખલામાં ગોઠવાયેલા હશે તો એને આપણે એન્થ્રેસીન કહીશું. આ જે અહીંયા આપણે દર્શાવી રહ્યા છીએ ઉદાહરણો એ આના પછીનું ચેપ્ટર 13મું ચેપ્ટર હાઇડ્રોકાર્બન એમાં પણ આ ઉદાહરણો તરીકે છે જ. પછી બે બેન્ઝીન વલય એકબીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા છે. આપણે C6H5 બોન્ડ C6H5 એવું એનું સૂત્ર દર્શાવેલું છે. તો વાસ્તવમાં આ જે C6H5 છે એ ફિનાઇલ વલય છે એટલે કે એને ફિનાઇલ સમૂહ કહેવામાં આવે છે. એવા બે ફિનાઇલ સમૂહ એકબીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા છે એટલે આપણે એને બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ એવું કહી શકીએ છીએ. ત્યાર પછી છે નોન બેન્ઝેનોઇડ્સ. તો વિદ્યાર્થી મિત્રો નોન બેન્ઝેનોઇડ્સ, હવે નોન બેન્ઝેનોઇડ્સ એટલે જે બેન્ઝીન વલયવાળી ચક્રીય રચના ધરાવતા નથી, એ સિવાયની બેન્ઝીન વલય સિવાયની ચક્રીય રચના ધરાવે છે અને એરોમેટિક ગુણધર્મ ધરાવે છે. તો એમાં પહેલું ઉદાહરણ જે છે એ છે ટ્રોપોલોન. વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ છે. તો તમે જોઈ શકો છો 7 કાર્બનની વલય રચના અહીંયા આપણને જોવા મળે છે. તો 7 કાર્બનની વલય રચના જે છે એમાં એક કાર્બન એવો છે કે જેની સાથે દ્વિબંધથી ઓક્સિજન છે અને 7 કાર્બન એ ચક્રીય બંધારણના સભ્યો છે. એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ ચક્રીય બંધારણના સભ્ય તરીકે કાર્બન છે અને માટે એ સમચક્રીય છે. તો એનું સૂત્ર થશે C7H6O ટ્રોપોલોન. વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક સ્થાને તમે બંધરેખા બંધારણ પ્રમાણે એનું વાસ્તવિક બંધારણ વિચારી શકો છો. બીજું એક બંધારણ છે એમાં પણ તમે જોઈ શકો છો 7 કાર્બનની એક ચક્રીય રચના છે અને એની સાથે એક 3 કાર્બનની એક રચના જોડાયેલી છે એટલે ટોટલ 5 કાર્બનની ચક્રીય રચના થશે. પરંતુ એમાંથી 2 કાર્બન છે એ સામાન્ય છે અને બંધરેખા બંધારણ પ્રમાણે જ્યારે આપણે આનું બંધારણ વિચારીએ ત્યારે એ 10 કાર્બન અને 8 હાઇડ્રોજન ધરાવે છે અને તેથી સૂત્ર C10H8 થશે જેને એઝ્યુલિન નામ અપાયું છે. તમારે દરેકે દરેક નામ અને એના બંધારણને યાદ રાખવા જરૂરી છે. અહીંયા તમે ત્રીજું, ચોથું અને પાંચમું જે ઉદાહરણ દર્શાવેલું છે તમે જોઈ શકો છો. એમાં ત્રીજું બંધારણ છે એમાં પણ એકાંતરે દ્વિબંધ છે જ અને એ બંધરેખા બંધારણ પ્રમાણે વિચારશું તો પ્રત્યેક ખૂણો એ CH છે અને એવા 14 ખૂણા છે. એટલે આપણે અહીંયા બંધારણને અનુલક્ષીને
એનું સૂત્ર C14H14 એવું થશે, જે એન્યુલિન 14 એવા નામથી ઓળખાય છે. એ જ પ્રકારે ચોથું અને પાંચમું ઉદાહરણ, એમાં બંધારણની અંદર દરેક ખૂણો એ CH છે અને એવા 18 ખૂણા છે, એટલે સૂત્ર C18H18 એટલે કે C18H18 જેને એન્યુલિન 18 કહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો, ચોથો, પાંચમું આ જે બંધારણો છે એમાં એકાંતરે દ્વિબંધ છે એવું તમે જોઈ શકો છો. અહીંયા પણ આપણે એકાંતરે દ્વિબંધ છે એવું કહી શકીએ છીએ. તો એ પ્રમાણે તમે જોશો તો ચોથા બંધારણ માટેનું સૂત્ર C18H18 થશે. પાંચમા બંધારણમાં પણ આવા 22 ખૂણા છે અને તેથી C22 અને H22 એ પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે 22 ખૂણા, પ્રત્યેક ખૂણો CH છે, એટલે C22H22 એ એનું સૂત્ર થશે, જેનું નામ એન્યુલિન 22 છે. મેં અહીં નોંધ લખી છે કે અહીં ત્રીજું, ચોથું અને પાંચમું આ જે 3 ઉદાહરણ છે એ એન્યુલિન શ્રેણીના સભ્યો છે. ફરીથી બોલું છું, ત્રીજું, ચોથું અને પાંચમું ઉદાહરણ એ એન્યુલિન શ્રેણીના સભ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજા બોર્ડવર્કની અંદર આપણે ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનોના બીજા પ્રકાર એટલે કે વિષમ ચક્રીય પ્રકારના જે કાર્બનિક સંયોજનો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, એના ઉદાહરણોને ધ્યાનમાં લઈશું. તો આપણે જાણીએ છીએ કે ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો એ મુખ્ય 2 પ્રકારના છે, સમચક્રીય અને વિષમ ચક્રીય. સમચક્રીય વિશે આપણે આની પહેલાંનું જે બોર્ડવર્ક હતું એની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. વિષમ ચક્રીય બીજો પ્રકાર છે, જેના વિશે અહીં આપણે ઉદાહરણ સહિત સમજી રહ્યા છીએ. વિષમ ચક્રીય કાર્બનિક સંયોજનો કોને કહેવાય, અથવા વિષમ ચક્રીય પ્રકારનું બંધારણ ધરાવતા ચક્રીય કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા અગાઉ પણ સ્પષ્ટ કરેલી છે, આજે પણ આપણે એ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે જે ચક્રીય કાર્બનિક સંયોજનો ના ચક્રીય બંધારણમાં કાર્બન ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર જેવા તત્વો હાજર હોય, ચક્રીય બંધારણના સભ્યો તરીકે. એટલે કે તમે જોઈ શકો છો, અહીંયા ચક્રીય બંધારણમાં કાર્બન છે, ઉપરાંત નાઇટ્રોજન છે. અહીંયા ચક્રીય બંધારણમાં કાર્બન છે, ઉપરાંત ઓક્સિજન છે. અહીંયા ચક્રીય બંધારણમાં કાર્બન છે, ઉપરાંત સલ્ફર છે. એટલે ચક્રીય બંધારણના સભ્યો એ ફક્ત કાર્બન હોય તો એ સમચક્રીય કાર્બનિક સંયોજનો છે, પણ કાર્બન ઉપરાંત સલ્ફર, નાઇટ્રોજન કે ઓક્સિજન જેવા તત્વોના પરમાણુ પણ ચક્રીય બંધારણના સભ્ય તરીકે હાજર હોય તો આપણે એને વિષમ ચક્રીય એટલે કે હિટ્રોસાયક્લિક કાર્બનિક સંયોજનો કહીએ છીએ. તો વિષમ ચક્રીય કાર્બનિક સંયોજનો જેના મુખ્ય 2 પ્રકાર છે અથવા તો 2 પેટા પ્રકાર છે. પહેલું છે એલિફેટિક પ્રકારના અને બીજું છે એરોમેટિક પ્રકારના. કેપિટલ A એલિફેટિક પ્રકારના જે વિષમ ચક્રીય છે એને આપણે એલી હિટ્રોસાયક્લિક કહીશું, અને કેપિટલ B એરોમેટિક પ્રકારના જે વિષમ ચક્રીય છે એને આપણે એરો હિટ્રોસાયક્લિક સંયોજનો કહીશું. એલિફેટિક પ્રકારના જે વિષમ ચક્રીય સંયોજનો છે એના આપણે અહીંયા 6 ઉદાહરણ આપેલા છે. તમે જોઈ શકો છો, પહેલું ઉદાહરણ છે એમાં બંધરેખા બંધારણ પ્રમાણે આ CH2 છે, આ ખૂણો પણ CH2 જ છે. તો O બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ O, એટલે આ પ્રકારે ચક્રીય રચના છે, જેને ઓક્સિરેન કહે છે અથવા જેને ઇપોક્સી ઇથેન પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઇપોક્સી એ ઇપોક્સાઇડ પ્રકારના સંયોજનો છે. ઇપોક્સાઇડ પ્રકારના જે સંયોજનો છે એની એક શ્રેણી છે, જેનો આ સૌથી પહેલો અથવા તો પ્રાથમિક સભ્ય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા CH2 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 એવા 4 વખત CH2 છે, અને બંને છેડા CH2 છે એ ઓક્સિજન દ્વારા ચક્રીય બંધારણ બનાવે છે. તો આપણે આને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF, જેનું પૂરું નામ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અમુક નામ જે છે એ નામને યાદ રાખવા જરૂરી છે, એના બંધારણને યાદ રાખવા જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો CH2 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 4 વખત છે. આને દરેક CH2 સમૂહ એને મિથિલિન સમૂહ કહેવામાં આવે છે. 4 વખત છે તો એને ટેટ્રામિથિલિન પણ કહી શકાય. સાયક્લો છે તો આપણે મતલબ ચક્રીય રચના છે એટલે આપણે એને સાયક્લો કહીશું. તો આનું પ્રશ્ન પૂછવા માટે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનને બદલે બીજું એક નામ પણ ઉપયોગમાં લઈ શકે છે, ટેટ્રામિથિલિન સાયક્લોક્સાઇડ અથવા સાયક્લોટેટ્રામિથિલિન ઓક્સાઇડ.
આ પ્રકારે પણ એનું એક બીજું નામ પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લઈ શકે છે. હું અથવા કરીને લખું છું સાયક્લો ટેટ્રામિથિલિન ઓક્સાઇડ. એટલે આવું જે નામ છે એ પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લઈ શકે છે. તમે ત્રીજા નંબરે અહીંયા જોઈ શકો છો એક ઉદાહરણ છે, એમાં CH2 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 એવું 5 વખત છે અને બંને છેડાના CH2 છે ઓક્સિજન દ્વારા ચક્રીય રચના બનાવે છે, જેને ટેટ્રાહાઇડ્રોપાયરેન તરીકે દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ ટેટ્રાહાઇડ્રોપાયરેન જે છે એનું પણ આપણે અથવા કરીને બીજું નામ લખવું હોય તો સાયક્લો પેન્ટામિથિલિન ઓક્સાઇડ પણ કહી શકીએ છીએ. એટલે અથવા કરીને હું અહીંયા બીજું એક નામ લખું છું સાયક્લો પેન્ટામિથિલિન ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના નામ પ્રશ્નો પૂછવા માટે વપરાતા હોય છે. ચોથું ઉદાહરણ આ પ્રકારે છે. તમે જોઈ શકો છો CH2 CH2 એવી 2 વખત CH2 વાળી રિંગ છે, જે બંને છેડા એ અલગ અલગ ઓક્સિજન સાથે જોડાય અને સંપૂર્ણ ચક્રીય રચના બનાવે છે. તો આને આપણે આ પ્રમાણે 1,4-ડાયોક્સેન તરીકે આપણે એને નામ દર્શાવેલું છે. આને પણ પ્રશ્ન પૂછવા માટે એક બીજું નામ આનો ઉપયોગમાં લે છે બાય, એટલે કે આપણે એને બીસ પણ કહી શકીએ, કારણ કે જ્યારે કોઈ કાર્બનિક રચના એ 2 વખત આવતી હોય ત્યારે એની સંખ્યા દર્શક જે શબ્દો છે અથવા પૂર્વક છે, જેમ કે 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, એની બદલે આવા કાર્બનિક માળખા જો 2 વખત 3 વખત આવતા હોય તો 2 વખત માટે 20, 3 વખત માટે 30 એવી રીતે ઓળખાતું અથવા એવી રીતે લખાતું હોય છે. તો આને 20 મિથિલિન સમૂહ 2 વખત છે એટલે 20 પછી કૌંસમાં લખાતું હોય છે ડાયમિથિલિન અને પછી ડાયોક્સાઇડ. એટલે સાયક્લો શબ્દ આપણે પહેલાં લખવો જરૂરી છે. સાયક્લો 20 એ સંખ્યા દર્શક છે. સાયક્લો 20 ડાયમિથિલિન કૌંસ પૂરો અને પછી ડાયોક્સાઇડ, કારણ કે ઓક્સિજન 2 વખત છે એટલે ડાયોક્સાઇડ. પ્રશ્નો પૂછવા માટે આવા નામ વપરાતા હોય છે, કારણ કે જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણેનું બંધારણ છે. પાંચમું ઉદાહરણ જે છે એમાં CH2 CH2 સમૂહ તમને 4 વખત જોવા મળે છે અને બંને છેડા CH2 છે NH સાથે જોડાયેલા છે, જેને પાયરોલિડિન અથવા ટેટ્રાહાઇડ્રોપાયરોલ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે છઠ્ઠું ઉદાહરણ જે છે એમાં તમે જોઈ શકો છો ષટકોણીય રચના છે અને એક ખૂણો એ NH છે, એટલે કે 5 કાર્બન છે એ ચક્રીય બંધારણના સભ્યો છે અને છઠ્ઠો સભ્ય એ નાઇટ્રોજન છે. અહીંયા તમે પેરિડીન એવું એનું નામ આપ્યું છે અથવા કરીને હેક્ઝાહાઇડ્રોપિરિડીન એવું નામ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અન્ય નામ આપ્યા છે એ હમણાં આપણે સમજીએ છીએ કેવી રીતે આપેલા છે. બી કરીને બી ટાઇટલ જે છે, જેમ અહીંયા એલિફેટિક છે એમ બી ટાઇટલ એરોમેટિક છે. તો એરોમેટિક પ્રકારના વિષમ ચક્રીય છે એને એરોહિટ્રોસાયક્લિક સંયોજનો કહે છે. દાખલા તરીકે એમાં પહેલો જે સભ્ય છે અથવા પહેલું જે ઉદાહરણ છે એ તમે જોઈ શકો છો આ પ્રકારે. એરોમેટિક બંધારણો હશે એમાં એકાંતરે દ્વિબંધ તમને જોવા મળશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની એક રચના છે, એમાં પ્રત્યેક ખૂણો CH છે, એટલે CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH અને બંને છેડાના જે CH છે એ સલ્ફર સાથે બંધ બનાવે છે, જેને થાયોફિન કીધું છે અથવા એનું બીજું નામ છે થાયોફ્યુરાન. હવે જેવું અહીંયા આ બંધારણ છે એવું જ આ બંધારણ છે. ઓક્સિજન છે, અહીંયા સલ્ફર છે, એના સ્થાને અહીંયા ઓક્સિજન છે અને આપણે એને ફ્યુરાન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ફ્યુરાન નામની રચના જે છે એ ફ્રુક્ટોઝના બંધારણમાં હોય છે. આપણે એક એક્સ્ટ્રા માહિતી તરીકે આપણે લખીએ છીએ કે ફ્રુક્ટોઝ ના બંધારણમાં હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ
એ જાણીતા મોનોસેકેરાઇડ છે અને એ ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણમાં આ ફ્યુરાન નામની વલય રચના હોય છે, એટલે આપણે ખાલી એક નોંધ તરીકે લખી દીધું છે, યાદ રાખવું જરૂરી છે. તમે જોઈ શકો છો અહીંયા તમે બંને બંધારણ સરખા છે. એક મૌખિક સ્પષ્ટતા કરું છું કે જ્યારે કોઈ પણ બંધારણમાં ઓક્સિજનના સ્થાને સલ્ફર આવે ત્યારે તેના નામની આગળ થાયો નામનો પૂર્વક લાગે. દાખલા તરીકે આનું નામ ફ્યુરાન છે, હવે ઓક્સિજનના સ્થાને સલ્ફર આવ્યું તો એનું નામ થાયોફ્યુરાન એવું થશે. એટલે અથવા કરી જે નામ આપ્યું છે એ એના સંદર્ભમાં આપ્યું છે, આપણે આવું યાદ રાખજો. આવા ઘણા બધા સ્થાને તમને ઉદાહરણો જોવા મળશે કે હું જે શબ્દો બોલું છું એને ફરીથી સમજો કે આ બંધારણમાં ઓક્સિજન છે અને સેમ એવું જ બંધારણ કે જેમાં ઓક્સિજનના સ્થાને સલ્ફર છે, તો આ બંધારણનું જે નામ હોય એની આગળ થાયો નામનો પૂર્વક લગાવી દેવાથી એનું નામ બનશે. હવે આગળ વધીએ. અહીંયા છે પાયરેન. તો તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે 6 સભ્યોની ચક્રીય બંધારણ રચના છે, જેમાં 5 સભ્યો કાર્બન છે અને 1 સભ્ય ઓક્સિજન છે. આને પાયરેન કીધું છે. એક નોંધ આપણે અહીંયાની જેવી જ લખીએ છીએ કે પાયરેન છે એ ગ્લુકોઝના બંધારણમાં હોય. એટલે અહીંયા આપણે આ પ્રમાણે લખ્યું છે કે પાયરેન એ ગ્લુકોઝના બંધારણમાં હોય છે. એટલે ગ્લુકોઝનું બંધારણ ભવિષ્યમાં તમે ક્યાંક ભણો તો તમને પાયરેન નામની વલય રચના એ ગ્લુકોઝના બંધારણમાં હોય છે એવું સમજાવવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા CH દ્વિબંધ છે, અહીંયા CH2 છે, અહીંયા CH છે, અહીંયા CH છે, બંને વચ્ચે દ્વિબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આ દ્વિબંધ અહીંયા પણ હોઈ શકે તો અહીંયા CH2 હોય, અથવા આ દ્વિબંધ અહીંયા હોઈ શકે તો અહીંયા CH2 હોય. આ પ્રમાણે એમાં દ્વિબંધના સ્થાન હોય છે, પરંતુ ચક્રીય રચના ઓક્સિજનથી પૂર્ણ થાય છે, જેનું નામ પાયરેન છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ ફ્યુરાન છે. ફ્યુરાનમાં જ્યારે હાઇડ્રોજિનેશન થાય, એટલે કે આ પાઇબંધ તોડી અને હાઇડ્રોજનને દાખલ કરવામાં આવે અને આ પાઇબંધને તોડીને હાઇડ્રોજનને દાખલ કરવામાં આવે તો 2 હાઇડ્રોજન અહીંયા એક કાર્બન સાથે અને બીજા 2 હાઇડ્રોજન અહીંયા એક કાર્બન સાથે, એમ ટોટલ 4 હાઇડ્રોજન દાખલ થશે. તો દરેકે દરેક ખૂણો CH2 બની જશે અને એ સ્થિતિમાં એ બંધારણ એ આ બંધારણથી સરખું થશે. એટલે આ ફ્યુરાન છે અને એમાં 4 હાઇડ્રોજન એડ થઈ જાય, એટલે કે દાખલ થઈ જાય, એટલે એનું નામ થઈ જાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. એટલે ફ્યુરાન અને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન એ બંને બંધારણો જે છે એ બંધારણોને આપણે આ રીતે સમજીશું કે આમાં પાઇબંધને તોડીને બંને સ્થાને હાઇડ્રોજનને દાખલ કર્યા એટલે ફ્યુરાનમાંથી 4 હાઇડ્રોજન દાખલ થઈને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન બન્યું. સેમ એવી રીતે પાયરેન છે. પાયરેનમાં પણ તમે જુઓ, આ પાઇબંધ તોડીને 2 હાઇડ્રોજન, આ પાઇબંધ તોડીને બીજા 2 હાઇડ્રોજન, એટલે 4 હાઇડ્રોજન દાખલ થાય ત્યારે આપણને ટેટ્રાહાઇડ્રોપાયરેન મળશે. એટલે એ પ્રમાણે તમે આ બંને બંધારણને પણ સમજી શકો છો. એવી રીતે તમે જુઓ પાયરોલ તો CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, તો CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH. તો બંને છેડા જે CH છે એ NH મારફતે ચક્રીય બંધારણને પૂર્ણ કરે છે. હવે જો આમાં પણ બંને પાઇબંધને તોડીએ તો 4 હાઇડ્રોજન દાખલ થશે. 4 હાઇડ્રોજન દાખલ થશે એટલે આને આપણે ટેટ્રાહાઇડ્રોપાયરોલ તરીકે વિચારીએ તો આવું બંધારણ થશે, ટેટ્રાહાઇડ્રોપાયરોલ, જેને પાયરોલિડિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે તમે જોઈ શકો છો પિરિડિન. તો પિરિડિનનું બંધારણ આ પ્રકારે છે, જેમાં 6 સભ્યો છે, 5 કાર્બન છે અને 1 નાઇટ્રોજન છે અને એકાંતરે દ્વિબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આના જો દ્વિબંધ તોડીએ તો 6 હાઇડ્રોજન દાખલ થશે, 5 હાઇડ્રોજન કાર્બન પરમાણુઓ સાથે એક અને 6થો હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે. તો એ પ્રકારનું બંધારણ જે છે એ તમને અહીંયા જોવા મળશે. તો પિરિડિન છે એમાં બધા સ્થાને એક હાઇડ્રોજન એડ થઈ જાય તો એને પિપેરિડિન કહેવાય, અથવા એનું બીજું નામ છે હેક્ઝાહાઇડ્રોપિરિડિન. એટલે આ પ્રકારે તમે એની સરખામણી કરી અને બંધારણોને અને ઉદાહરણોને યાદ રાખી શકો છો. એક એક્સ્ટ્રા ઉદાહરણ 6થા નંબરે આપ્યું છે, જેમાં 2 ચક્રીય રચનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે, જેનું નામ છે ક્વિનોલિન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે ઉદાહરણોને યાદ રાખો. અહીંયા નોંધમાં આપણે એક બીજી બાબત લખી છે કે ન્યુક્લિક એસિડના બંધારણમાંના નાઇટ્રોજન બેઝ પણ એરોમેટિક પ્રકારની વિષમ ચક્રીય પ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડ તો જે કોઈપણ સજીવના કોષ કેન્દ્રની અંદર જે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોનું બંધારણ જેનાથી બનેલું છે એ ન્યુક્લિક એસિડ છે.
જે જનીનિક માહિતી સાથે સંકળાયેલું હોય છે, આપણે જેને DNA RNA તરીકે ઓળખીએ છીએ, એ ન્યુક્લિક એસિડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ નામના એક ઘટક અણુઓ છે. એ નાઇટ્રોજન બેઝ જે છે એ પણ એરોમેટિક પ્રકારની વિષમ ચક્રીય પ્રણાલી છે, જેને આપણે એરો હિટ્રોસાયક્લિક કહીએ છીએ. એ એરો હિટ્રોસાયક્લિક પ્રકારની જ વિષમ ચક્રીય પ્રણાલી છે. તો આજના લેક્ચરમાં આપણે ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનોના સમચક્રીય અને વિષમ ચક્રીય એમ બંને પ્રકારને ઉદાહરણ સહિત સમજ્યા છીએ, જે તમારે ખાસ યાદ રાખવા, કારણ કે MCQની અંદર એ ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.